ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? હાય ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તમે બધા આજે મારા લાઈવમાં જોઈન થઈ જજો. હું સુરતથી છું, ડિમ્પલ કાપડિયા, અને આજે મારી રેસીપી છે મકાઈ પૌવા ચેવડા. તો તમે બધા જ લાઈવ થઈ જજો. લાઈવ થઈ ગયા હોય તો મને થમ્સ બતાવી દેજો, તો હું મારો વિડીયો સ્ટાર્ટ કરું. હું આજે બહાર આવી છું સુવાલી બીચ ઉપર, કેમ કે આજે મારા ઘરે મારા ભાઈ ભાભી આવેલા છે, જે મેં આજે બોલાવ્યા છે એમને ભાઈ બીચ કરવા. તો હું આજે બહાર જ છું, તો હું આજે 4 વ્હીલમાં જ મારું લાઈવ ચાલુ કરી રહી છું. તો તમે બધા પ્લીઝ મારા લાઈવમાં મને સપોર્ટ કરજો. તો થઈ ગયા છો તમે બધા લાઈવ હોય તો મને થમ્સનો ઓપ્શન બતાવી દેજો. થઈ ગયા છો? બેસ થયા? કોઈ દેખાતું તો નહીં. લાવો આગળનો વિડીયો લાવો. હેલો, લો ને હું સ્ટાર્ટ કરું. લાઈવ તો લઈ લીધું છે ને? દેખાય છે હવે? તો ચલો હવે હું મારી રેસીપી સ્ટાર્ટ કરું છું. તો આપણે સૌથી પહેલા લઈશું એક બાઉલ. તો આજે સૌથી પહેલા મારી ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લેજો. તો મેં લીધા છે અહીંયા કાજુ લીધા છે, આ દ્રાક્ષ લીધી છે જે મેં અમૂલના ઘીમાં ફ્રાય કરેલી છે, અને આ મેં સિંગદાણા લીધા છે, અને આ મેં લીધું છે સ્વાદ મુજબ મીઠું, આ છે 1 ચમચી જેટલું મરચું, ને આ મેં લીધું છે અમૂલની સુગર, અમૂલનું ખાંડ લીધું છે, જેને મેં મિક્સર કરીને લીધું છે, જે હું ઘરેથી જ મિક્સર કરીને લાવી હતી. અને આ જે મેં પ્રોડક્ટ યુઝ કરી છે ત્યાં મારી સુગર છે, ને હું આજે યુઝ કરવાની છું તે અમૂલની ઓર્ગેના હળદર છે. તો ચાલો હવે મારી રેસીપી હું સ્ટાર્ટ કરું છું. તો સૌથી પહેલા આપણે લઈશું એક બાઉલ. તમે બધા લાઈવ છો? બાઉલ બાદ તો હવે આપણે સૌથી પહેલા મેં આજે એને તળીને લઈને જ આવી છું, કેમ કે હું આજે બહાર છું, એના માટે મને ઘરે જવાનો ટાઈમ નથી, એટલે હું આજે મારું લાઈવ 4 વ્હીલમાં જ કરું છું. તો હવે આપણે એક બાઉલ લીધું છે, તેની અંદર આપણે નાખીશું મકાઈ પૌવા. હવે તેની અંદર આપણે નાખીશું, આ મેં મિક્સર કરીને ખાંડ લીધી છે જે અમૂલની જ છે, તો તમે જોઈ શકો છો. તેને આપણી 3 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. તેની અંદર આપણે નાખીશું 1 ચમચી જેટલું સૂકું લાલ મરચું. હવે તેની અંદર આપણે નાખીશું આજે મેં અમૂલની લીધી છે ઓર્ગેનિક અમૂલની હળદર, તેને આપણે આજે યુઝ કરવાના છે. તો તમે જોઈ શકો છો મેં હળદર લીધી છે, આ અમૂલની હું યુઝ કરવાની છું. તેને આપણે સ્વાદ મુજબ એડ કરીશું. તેમાં આપણે એડ કરીશું સ્વાદ મુજબ મીઠું. હવે આપણે તેમાં એડ કરીશું, મેં આ ઘીમાં ફ્રાય કરી છે, અમૂલનું જ ઘી યુઝ કરેલું છે. આ દ્રાક્ષને મેં ફ્રાય કરી છે, તે આપણે ચેવડામાં મિક્સ કરશું. આ મેં સિંગદાણા લીધા છે, જે મેં તેલમાં તળીને લીધા છે, અને આજે મકાઈ પૌવા બી યુઝ કર્યા છે મેં. હું આજે બહાર જવાની હતી તેના માટે તેને પણ મેં તળીને લીધા છે. તો આપણે આ સિંગદાણા આજે એની અંદર એડ કરીશું. આ કાજુને પણ મેં અમૂલના ઘીમાં ફ્રાય કરેલા છે. તો તમે જોઈ શકો છો કે આપણો ચેવડો બહુ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને મિક્સ કરી લઈશું. તો સોરી ફ્રેન્ડ્સ, સોરી મેડમ, આજે મેં બહુ જ જલ્દી મારી રેસીપી પૂરી કરી છું, કેમ કે હું આજે બહાર આવી છું, તેના માટે સોરી મેડમ. આજે મેં પ્રોડક્ટ યુઝ કરી છે તે પણ તમે અહીંયા જોઈ લેજો.
જે મેં બધી જ અમૂલની પ્રોડક્ટ યુઝ કરી છે. આ મારો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. આ મેં બનાવ્યો છે મકાઈ પૌવાનો ચેવડો. તો સોરી મેડમ, મેં આજે મારી રેસીપી બહુ જ જલ્દી પૂરી કરી દીધી છે. જય શ્રી કૃષ્ણ.